મેંદરા માર્કેટયાર્ડ ખાતે વિવિધ મંડળીની મુલાકાતે ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ ગુજરાત પ્રદેશના પ્રમુખ યાર્ડમાં મગફળી અને સોયાબીનની ખરીદીમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે કે નહીં તેનો ત્યાગ મેળવ્યો હતો। મેંદરાના સરદાર વલ્લભભાઈ પટેલના માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ચાલતી ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ પરસોત્તમભાઈ ઢેબરિયા દ્વારા મેંદરા માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલતી મંડળીની મુલાકાત લીધી હતી। મેંદરામાં ઇન્ડી એગ્રો દ્વારા મગફળી ખરીદીની 4 અને સોયાબીનની 1 એમ કુલ મળીને 5 મંડળીઓ દ્વારા ખેડૂતોની મગફળી તેમજ સોયાબીનની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે સરકાર દ્વારા ધારાધોરણ મુજબ ખરીદી કરવામાં આવી રહી છે। તેમજ માર્કેટયાર્ડના ચેરમેન તેમજ મંડળીના પ્રમુખ વિનુભાઈ રાજાણી, ખરીદ મંડળીના સંચાલક ચિરાગભાઈ રાજાણી સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી। ખેડૂતો સાથે પણ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તમામ મંડળીમાં ખેડૂતો પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી તેમજ ખેડૂતોનો વારો પણ કાયદેસર રીતે ક્રમશઃ આવી રહ્યો છે। ખેડૂતોને સંપૂર્ણ વિશ્વાસ અને સંતોષ મળી રહ્યો છે। જેકેસિંહ ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદરા। રોજ મેંદરડાના માર્કેટિંગ યાર્ડ ખાતે ઇન્ડી એગ્રો મારફત જે મંડળીઓ દ્વારા ખેડૂતોનો ઝડપી ખરીદવામાં છે ટેકાના ભાવે 5 નંબરની મંડળીમાં જ અમારા ખેડૂતોનો ઘણાનો સોયાબીનનો વારો આવ્યો। આજ અમે બધું સ્થળ નિરીક્ષણ કર્યું, અમારો ખુદનો વારો આવ્યો તો અહીંયા કોઈ પણ જાતના પૈસા લેવામાં આવતા નથી ખેડૂતો પાસેથી। કોઈ હેરાનગતિ થતી હોય તો મંડળીના સંચાલકને અમે કોન્ટેક્ટ કરીએ છીએ, પણ એવું કાંઈ અહીંયા જાણવા મળ્યું નથી અને બધા ખેડૂતોને બહુ મજા આવે છે, આનંદથી। આવું નવું દર વર્ષે થતું રહે તો ખેડૂતોને સારું રહે। જે મેંદરડામાં મંડળીઓ આપી છે 5 નંબરની એમાં બહુ કામ સારું છે। આજે અમે બધા ખેડૂતો સંતુષ્ટ થયા છે।